કૃષ્ણ વંદે જગદગુરુ. વૈષ્ણવ કેવા હોવો જોઈએ? વૈષ્ણવ હો તો વૃક્ષ જેસો. આપણે વૃક્ષ પાસે, ટ્રીઝ પાસે બહુ મોટી શિખામણ લઈ શકીએ વૈષ્ણવ, કે કેવી રીતે કોઓપરેટ કરવું, કેવી રીતે જીવન જીવવું જોઈએ. તમે એક વૃક્ષ ઉપર પથ્થર મારો, એને પીડા થાય છે પણ સામે ફળ આપે છે. તમે એ વૃક્ષ પર કુવાડી ચલાવો તો પોતે કપાઈ જાય છે, પોતે મરી જાય છે, પણ સામે તમને લાકડું આપે છે, લખવા માટે કાગળ આપે છે. તમે એના પત્તા તોડી નાખો, એની પીડા થાય છે, પણ એનાથી તમે અલગ અલગ વસ્તુઓ કરી શકો છો. તમને કેટલું કામ આવે છે. તમે એની છાવમાં બેસી જાઓ છો, પોતે ધૂપ સહન કરીને બી તમને શીતલ છાયા આપે છે. પણ ઇંગ્લિશમાં કહેવત નથી, ઇવન ધો યુ ક્રશ અ ફ્લાવર ઇટ ગિવ્સ યુ સ્મેલ. કે એક ફૂલને તમે ખૂંદી નાખો કે ક્રશ કરી નાખો તો બી તમને સુગંધ આપે છે. આપણે બી જીવનમાં એવી સહનશીલતા રાખવી જોઈએ. વૈષ્ણવ કોઈ કેવું બી કંઈ બી કરી જાય, આપણને કોઈ ફરક ન પડે. આપણે તો એની માટે ઉપકાર જ કરવું જોઈએ, એની માટે જીવન સુધરે એવો જ નથી પ્રયત્ન કરવો જોઈએ. શિવલ્લભાદેશ કી જય.